ભારતીય જનતા પાર્ટીના મહિલા કોર્પોરેટર જે છે એમની દીકરી એ કેનેડા ભણતી હતી, તેમના પર હુમલો કરવામાં આવ્યો। એક વખત નહીં પરંતુ ત્રણ વખત હુમલો કર્યા હોવાનો દાવો કરવામાં આવ્યો। તમારી દીકરી વિદેશમાં ભણવા ગઈ છે, અભિનંદન। ઈશ્વર તમારી છોકરી સાથે ખોટું નહીં થવા દે તેવી પણ વાત ધમકી આપનારે કહી। પોલીસ તપાસમાં ડમી નંબર જે છે તે વપરાયો હોવાની વિગતો બહાર આવી। વિદેશ અભ્યાસ કરવા ગઈ તે દિવસે મારા પર મેસેજ આવ્યો। તે વખતે મેં લાલગેટ પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપી હતી। ત્યાર પછી મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રીને પણ અરજી આપી। એની હાથમાં પેપર સ્પ્રે છાંટીને ભાગી ગયા। મારી છોકરીની પાછળ ઘણા લોકો ફરતા હતા। તે લોકોએ એનો પીછો કરી અને એને ડરાવવાનો ધમકાવવાની કોશિશ કરી। એક જ અઠવાડિયામાં આ કેસનો નિકાલ થયો છે। 500 રૂપિયામાં મેં આ સિમ કાર્ડ એક બિલ્ડરને આપ્યો હતો। સુરત શહેરમાં એક ચોંકાવનારી ઘટના છે તે સામે આવી હતી। ભારતીય જનતા પાર્ટીના મહિલા કોર્પોરેટર જે છે એમની દીકરી એ કેનેડા ભણતી હતી, તેમના પર હુમલો કરવામાં આવ્યો। કેનેડામાં ભણતી દીકરી પર સ્પ્રે છાંટી અને એક વખત નહીં પરંતુ ત્રણ વખત હુમલો કર્યા હોવાનો દાવો કરવામાં આવ્યો। હુમલાને પગલે દીકરી જે છે તે સુરક્ષાના હેતુસર ભારત એટલે કે પોતાના વતન પરત ફરી હતી। હુમલા બાદ પિતાને ફોન અને વોટ્સએપ પર ગર્ભે ધમકીઓ મળી રહી હોવાની વાત છે। તમારી દીકરી વિદેશમાં ભણવા ગઈ છે, અભિનંદન એવી વાત ધમકી આપનાર કરી રહ્યો છે। શહેરમાં કોઈ સાથે ખોટું નહીં કરતા તેવો પણ મેસેજ ધમકી આપનારે કર્યો। ઈશ્વર તમારી છોકરી સાથે ખોટું નહીં થવા દે તેવી પણ વાત ધમકી આપનારે કહી। કોઈની સાથે ભ્રષ્ટાચાર કરતા પહેલા મહેરબાની કરશો તેવી પણ વાત ધમકી આપનારે મેસેજ મારફતે કરી છે। મહિલા કોર્પોરેટરના પતિ આ ઘટના બાદ ફરિયાદ નોંધાવી હતી। સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ પણ હાથ ધરાઈ હતી। જ્યારે વરિયાવરી જે બજાર સ્થિત હોડી બંગલાના બિલ્ડરને નોટિસ પાઠવવામાં આવી હતી। મેસેજ મોકલનાર નંબરે સુરતનો કોઈ બિલ્ડર જે છે તે ઉપયોગ કરતો હોવાનો આક્ષેપ જોવા મળી રહ્યો છે। પોલીસ તપાસમાં ડમી નંબર જે છે તે વપરાયો હોવાની વિગતો બહાર આવી। જ્યારે ડમી નંબર એ બિલ્ડર દ્વારા ઉપયોગમાં લેવાતો હોવાનો દાવો અને આરોપ કરવામાં આવી રહ્યો છે। ધમકી અને કેનેડામાં થયેલા હુમલા વચ્ચે એક કડી શોધવાનો પોલીસ પ્રયાસ કરી રહી છે। હુમલાની ઘટના બાદ પરિવાર જે છે તે હાલ માનસિક તણાવમાં જોવા મળી રહ્યો છે। શહેરમાં રાજકીય અને સામાજિક વર્તુળોમાં પણ ચર્ચાઓ તેજ થતી જોવા મળી રહી છે। ત્યારે પોલીસ દ્વારા સમગ્ર મામલાને લઈને સઘન તપાસ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના એક કોર્પોરેટર, મહિલા કોર્પોરેટર કે જેમની દીકરી કેનેડામાં અભ્યાસ કરી રહી હતી ને ત્રણ વખત તેમના પર સ્પ્રે છાંટી અને હુમલો કરવામાં આવ્યો। જો કે જીવના જોખમને લઈ એ દીકરી જે છે તે પોતાના વતન એટલે કે સુરત પરત ફરી આવી। સુરત પરત ફરી આવતા એમના પિતાના મોબાઈલ નંબર પર ફોન અને વારંવાર મેસેજો આવી રહ્યા હતા। ધમકી ભર્યા મેસેજ આવતા હોવાની વાત સામે આવી છે। એમના સ્ક્રીનશોટ જે છે તે પણ સામે આવ્યા છે કે જ્યાં એક પિતાએ આ ધમકી બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી અને સાયબર સેલે જે નંબર પરથી મેસેજ આવી રહ્યા હતા એ નંબરની તપાસ કરતા સુરતના જ કોઈક બિલ્ડર આ નંબર વાપરતા હોવાની વાત સામે આવતા હાલ તો પોલીસ તપાસમાં મોટા ખુલાસા જે છે તે થઈ રહ્યા છે અને આગામી સમયમાં પણ આ અંગે તપાસ થશે તો ખૂબ મોટા ખુલાસા અને ખૂબ મોટા માથાના નામ જે છે તે સામે આવી શકે તેવો સૂત્રો હાલ દાવો કરી રહ્યો છે। તો 2023 થી એક અજાણ્યા નંબર પરથી મારા વોટ્સએપ પર મેસેજ આવતા હતા, બરાબર। અને ત્યાર પછી જે દિવસે મારી દીકરી વિદેશ અભ્યાસ કરવા ગઈ તે દિવસે મારા પર મેસેજ આવ્યો કે તમારી છોકરી વિદેશ અભ્યાસ કરવા ગઈ છે, તમે ખૂબ અભિનંદન, પણ શહેરમાં તમે કોઈ સાથે ખોટું નહીં કરતા તો તમારું કરે તમારા બાળ બચ્ચાએ ભોગવવું નહીં પડે। આવા મારા પર મેસેજ આવતા હતા અને મેસેજ નંબર પર આવતા હતા, પણ મેસેજ કરનાર કોણ વ્યક્તિ હતો એ મને ખબર નહોતી, બરાબર। તે અંગે હું ગભરાઈ ગયેલો। તે વખતે મેં લાલગેટ પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપી હતી। ત્યાર પછી મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રીને પણ અરજી આપી અને પોલીસ કમિશનર સાહેબશ્રીએ એ વખતે એસીપી સાહેબને તપાસ સોંપી હતી, પણ કમનસીબે મારી બંને અરજીઓ દફતરે થઈ ગઈ અને ત્યાર પછી મારી દીકરી પર 3 વાર કેનેડામાં હુમલા થયા। એક વખત મારી દીકરી પર આવીને લાકડીથી, એ સ્ટોરમાં નોકરી કરતી હતી, આવીને લાકડીથી હુમલો કર્યો। એની હાથમાં પેપર સ્પ્રે છાંટીને ભાગી ગયા। અઠવાડિયા પછી મારી દીકરી સ્ટોરમાં જઈ રહી હતી ત્યારે એના પર પથ્થરમારો થયો। મારી છોકરીની પાછળ ઘણા લોકો ફરતા હતા, બરાબર। અને ત્યાર પછી
નવેમ્બર મહિનામાં જ્યારે મારી દીકરી નોકરી કરીને એના ઘરે પરત થઈ રહી હતી, એ સ્કૂટર પર જઈ રહી હતી, એ વખતે જે એની પાછળ પાછળ ફરતા હતા તે લોકોએ એનો પીછો કરી અને એને ડરાવવાને ધમકાવવાની કોશિશ કરી અને મારી છોકરી પર ગાડી ચડાવવાની કોશિશ કરી, બરાબર. અને મારી છોકરી પડી ગઈ અને ખભે એને જમણા ખભે ફ્રેક્ચર થઈ ગયું હતું અને મેં સારવાર માટે એને પાછી બોલાવી અને પાછી ડિસેમ્બરમાં મારી છોકરીને મેં પાછી મોકલી અને અભ્યાસ પૂર્ણ કરવા માટે. તો મારી છોકરીને પાછી આ જ ધમકીઓ મળતી હતી. પરિણામે મારી છોકરીને રેકી થતી હતી, એટલે પરિણામે મારી છોકરી આ બધી તમામ હકીકત દર્શાવતા મેં મારી છોકરીને અભ્યાસ છોડાવી અને પાછી સુરત પરત બોલાવી દીધી છે. કોને રજૂઆત કરીને પછી શું ફરિયાદ? ગુજરાત રાજ્યના ડેપ્યુટી CMC અલ્પેશ સંઘવીને રજૂઆત રૂબરૂ જઈને કરી. મેં અને મારા પરિવારે કે સાહેબ આવું છે અને તેમને તરત જ પોલીસ કમિશનર સાહેબને ફોન કરીને સૂચના આપી અને એક જ અઠવાડિયામાં આ કેસનો નિકાલ થયો છે. જે વ્યક્તિના નામનો મોબાઈલ હતો તેને સાયબરવાળા એને પકડી લાવી, એક મજૂર વ્યક્તિ હતું અને એ મજૂર વ્યક્તિના જણાવ્યા મુજબ 500 રૂપિયામાં મેં આ સિમ કાર્ડ એક બિલ્ડરને આપ્યો હતો અને એના આધારે સાયબરવાળા એ બિલ્ડરને લઈ આવી હતી અને એ બિલ્ડરને બચાવવા માટે કોણ પ્રયત્ન કરી? બિલ્ડરને બચાવવા માટે અમારા લોકો જેની ઢાલ કરીને આવે. તમારે કોની પાસે નહીં? કોણ એટલે મતલબ પાર્ટીના? અમારા ને મારા લોકો છે. તો તમે પાર્ટીના જ લોકો એને બચાવી રહ્યા છે? અમારા લોકો એટલે કોણ હોય છે?